પાટણના દેવદર્શન કોમ્પ્લેક્સ વિસ્તારમાં દેવી દેવતાઓના પોસ્ટર્સ મામલે બજરંગ દળે મોટું એક્શન લીધું છે। કોમ્પ્લેક્સની દિવાલો પર લગાવેલા દેવી દેવતાઓના પોસ્ટર પર લોકો દ્વારા ગંદકી કરવામાં આવતી હતી। આ કૃત્યથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે। બજરંગ દળના કાર્યકર્તાઓએ તમામ પોસ્ટર્સને હટાવી દીધા છે। સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યો હિન્દુ ધર્મનું અપમાન છે અને સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે। બજરંગ દળે પાટણની જનતાને 3 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। જો આ સમય મર્યાદામાં લોકો જાતે અપમાનજનક પોસ્ટર્સ નહીં હટાવે તો તેઓ પોતે જ વિરોધ પ્રદર્શન કરશે અને પોસ્ટર્સને દૂર કરશે। બજરંગ દળના નેતાઓનું કહેવું છે કે તેમનો હેતુ ધાર્મિક લાગણીઓનું સન્માન જાળવવાનો છે અને જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓને રોકવાનો છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ બજરંગ દળ દ્વારા આજે નગરના અંદર દેવદર્શન કોમ્પ્લેક્સ છે। દેવદર્શન કોમ્પ્લેક્સના અંદર દેવી દેવતાઓના ફોટા અપમાનજનક લગાવેલા હતા એ નીકાળવામાં આવ્યા છે। ઘણા ટાઈમ પહેલા અહીંયાના જે ટ્રસ્ટી કે જે કાર્યકર્તા અહીંયા ચલાવતા હોય એમને કહેવામાં આવ્યું હતું કે આ ફોટા અપમાનજનક છે, જેના ઉપર લોકો થૂંકે છે, ટોયલેટ પણ કરી લે છે, એવા અપમાન હિન્દુ સમાજના દેવી દેવતાઓનું થાય છે તો તમે નીકાળી દો, પણ એમને નીકાળવા નતા અને બજરંગ દળના આજે ધ્યાન આવ્યું તો આજે અમે લોકો નારાબાજી કરી અને અમે નીકાળ્યા છે ફોટા। એ રીતે કે હિન્દુ સમાજના કોઈ ઠેસ ના પહોંચે અમે અત્યારે ફોટા નીકાળી એક બક્સામાં રાખીને સરસ્વતી નદીના અંદર પધરાવી દઈશું। જય સિયારામ। 3 દિવસ પછી બજરંગ દળ દ્વારા 3 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવે છે। નહીં નીકાળે પાટણ નગરની જનતાઓ આવી રીતે ફોટા તો બજરંગ દળ આ રીતે જ આવશે, ત્રાટકશે અને આ રીતે જ ફોટા નીકાળશે। જય સિયારામ, જય શ્રી રામ।